મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી ઓફિસર, એડમિનિસ્ટ્રેશન ઓફિસર, આસિસ્ટન્ટ, સિનિયર ઇન્સ્ટ્રક્ટર, જુનિયર ઇન્સ્ટ્રક્ટર, જુનિયર સ્વિમિંગ પુલ ઇન્સ્ટ્રક્ટર અને ઇલેક્ટ્રિશિયન વાયરમેન જેવી અલગ અલગ પોસ્ટ પર અલગ અલગ 8 પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, સુરત મહાનગરપાલિકા દ્વારા શ્રી તાપી ભવન ગોરધનદાસ ચોખાવાલા માર્ગ, તાપીપુરા, સુરત વેબસાઇટ www.suratmunicipal.government.in દ્વારા સુરત મહાનગરપાલિકાની નીચે જણાવેલ કાયમી કેડરોની હાલમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પરીક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવતા યોગ્ય ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં ડાયરેક્ટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીની જે પોસ્ટ છે તેમાં 1 જગ્યા છે બિન અનામત માટે. ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી ઓફિસરની પોસ્ટ છે તે પણ બિન અનામત માટે 1 જગ્યા છે. એડમિનિસ્ટ્રેશન ઓફિસર તેમાં ટોટલ 9 જગ્યા છે. તેમાં અનુસૂચિત જાતિ માટે 1, અનુસૂચિત જનજાતિ માટે 1, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 2 અને મહિલા ઉમેદવારો માટે 1, બિન અનામત ઉમેદવારો માટે 2, બિન અનામત મહિલા ઉમેદવારો માટે 1 અને આરક્ષિત વર્ગ માટે 1 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આસિસ્ટન્ટ આર્કિટેક્ટની જે પોસ્ટ છે તેમાં ટોટલ 2 જગ્યા છે, 1 બિન અનામત અને 1 અનુસૂચિત જનજાતિ માટે છે. જુનિયર સ્વિમિંગ પુલ ઇન્સ્ટ્રક્ટરની પોસ્ટ છે તેમાં ટોટલ 18 જગ્યાઓ છે. તેમાં અનુસૂચિત જાતિ માટે 3 છે, અનુસૂચિત જનજાતિ માટે 5 જગ્યાઓ છે. તે જ રીતે 8 જગ્યાઓ બિન અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે અને આરક્ષિત વર્ગ માટે ટોટલ 2 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જુનિયર લેડી સ્વિમિંગ પુલ ઇન્સ્ટ્રક્ટરની 1 જગ્યા પર ભરતી છે, તે મહિલા ઉમેદવારો માટે અનુસૂચિત જનજાતિ માટે છે. ઇલેક્ટ્રિકલ વાયરમેનની જે પોસ્ટ છે તેમાં ટોટલ 69 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. અનુસૂચિત જાતિ માટે તેમાં 1 જગ્યા છે, અનુસૂચિત જનજાતિ માટે 10 જગ્યા છે, મહિલા ઉમેદવારો માટે 5 જગ્યા, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 8 જગ્યા, 4 જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે. બિન અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે 9, મહિલા ઉમેદવારો માટે 4. તે જ રીતે આરક્ષિત વર્ગ માટે 19 અને મહિલા આરક્ષિત વર્ગ માટે 9 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. તો ઉપરોક્ત ક્રમ નંબર 5ની દર્શાવેલ કુલ જગ્યાઓ પૈકી 1 જગ્યા દિવ્યાંગજન માટે અનામત ગણવાની રહેશે. ઉક્ત ક્રમ નંબર 6ની દર્શાવેલ કુલ જગ્યાઓ પૈકી 1 જગ્યા દિવ્યાંગજન માટે અનામત ગણવાની રહેશે અને ઉક્ત ક્રમ નંબર 8ની દર્શાવેલ કુલ જગ્યાઓ પૈકી 8 જગ્યા દિવ્યાંગજન માટે અનામત ગણવાની રહેશે. ઉક્ત જગ્યાઓ માટે અરજદારે www.suratmunicipal.government.in ની વેબસાઇટ ઉપર તારીખ 22/6/2026 સમય સવારે 11 કલાકથી તારીખ 6/7/2026 સમય રાત્રે 11 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉક્ત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની ઉક્ત વેબસાઇટ પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે. વધુ વિગતો માટે મધ્યસ્થ મહેકમ રિક્રુટમેન્ટ વિભાગનો ફોન નંબર 0261 24 23 751 56 X 231 299 ઉપર સંપર્ક કરવાનો રહેશે. ધન્યવાદ.